ખેડૂત ભાઈઓ, શિયાળુ પાકના વાવેતરની નવી સિઝન એટલે કે વર્ષ 2025ના શિયાળુ વાવેતરની સિઝનના દિવસોમાં આપણે જ્યારે દાખલ થઈ ગયા છીએ ત્યારે પાયાના ખાતર તરીકે આપણે સૌથી વધારે જે ખાતરો વાપરીએ છીએ એ ખાતરો એટલે આપણું ડીએપી અને 12-32-16 એ પૈકી ડીએપી ખાતર જ્યારે આપણે પાયામાં વાપરવાનું વિચારતા હોઈએ અને એ ખાતર જ્યારે આપણે ખરીદીએ છીએ ત્યારે આપણે એક વાતનું અવશ્ય ધ્યાન રાખવાનું છે કે ડીએપી ખાતરની અંદરથી આપણને મુખ્ય બે પોષક તત્વો જે મળે છે, નાઇટ્રોજન અને ફોસ્ફેટ, આ બે પોષક તત્વોની ઉપલબ્ધિ જે છે એ ઉપલબ્ધિનો રેશિયો બહુ અસમાન રેશિયો છે અને તેથી ડીએપી નો આપણે જ્યારે ઉપયોગ કરીએ ત્યારે આ રેશિયોને સમાન કરવાનો પ્રયાસ આપણે અવશ્ય કરીએ. ડીએપી ખાતર આપણે પાયામાં નાખીએ છીએ તો એનો લાભ આપણને અવશ્ય દેખાય છે, ચોક્કસ દેખાય છે, પૂરતા પ્રમાણમાં દેખાય છે, પણ જે દેખાય છે એના કરતા પણ વિશેષ લાભ થઈ શકે છે ડીએપી ખાતરના ઉપયોગમાં. પણ એનો જે પાયાના બંને પોષક તત્વો એટલે કે નાઇટ્રોજન અને ફોસ્ફેટનો રેશિયો જળવાવો જોઈએ, એ રેશિયો જો આપણે જાળવી શકીએ તો 10 કિલો ડીએપી આપણે પાયામાં આપ્યું છે કે 12 કિલો આપીએ કે 15 કિલો વીઘે આપીએ તો એની સાથે સાથે આપણે એમોનિયમ સલ્ફેટ ઉમેરશું તો આપણને બહુ સારું રિઝલ્ટ મળશે. કારણ કે ડીએપી ખાતરની અંદરથી આપણને નાઇટ્રોજનનો ભાગ મળે છે 18% અને ફોસ્ફેટનો ભાગ મળે છે 46%. આ બંને ભાગોને પાયામાં જ્યારે આપવાના હોય છે આ બંને તત્વોને ત્યારે એ સમાન રૂપમાં જ હોવા જોઈએ, અવશ્ય હોવા જોઈએ અને આ પ્રમાણે હોવા જોઈએ. એની તમામ પ્રકારની પૂરતી પ્રયોગો સાથે અત્યાર સુધીના તમામ સંશોધનોમાં સિદ્ધ થયેલી છે. એટલે આપણે આ રેશિયોને જાળવી રાખવા માટે એની સાથે વિશેષ પ્રમાણમાં નાઇટ્રોજનનો જથ્થો ઉમેરવો જરૂરી છે અને એ નાઇટ્રોજનનો જથ્થો ઉમેરવા માટે બેસ્ટ ખાતર એટલે એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરસ્યુ, જેમાંથી આપણને 20% નાઇટ્રોજન મળે છે, સાથે સાથે 23% સલ્ફેટ મળે છે. એટલે આપણા કોઈ પણ પાકની સલ્ફેટની જરૂરિયાત પણ સંપૂર્ણપણે સચવાઈ રહે છે પાયાની જરૂરિયાતના ધોરણ પ્રમાણે. અને તેથી આપણે ડીએપી ખાતર જ્યારે ખરીદીએ ત્યારે એક વાતને ધ્યાનમાં રાખીએ કે આપણે જેટલું વાવેતર છે એ પ્રમાણમાં ડીએપી ખરીદતી વખતે આપણે એમોનિયમ સલ્ફેટ પણ ખરીદવાનો આગ્રહ રાખીએ અને એને ભેળવીને જ આપણે કોઈ પણ વાવેતરનો પાયો પાકો કરીએ. મિત્રો, હવે આ બંને ખાતરના અત્યારના ભાવની વાત કરી લઈએ તો ડીએપી ખાતરમાં સારું છે અને આભાર માનીએ સરકારનો કે 3 મહિના થઈ ગયા કે 4 મહિના થઈ ગયા છતાં આ એકે થેલીમાં સરકારે ખાતરના ભાવમાં વધારો નથી કર્યો. આનો ભાવ રિટેલમાં 1350 રૂપિયા એક બેગ અને એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરસિયાનો ભાવ એક બેગના 950 રૂપિયા.